जय द्वारकाधीश केम छो बधा मजामां न्यू व्लॉगमां बधानुं हार्दिक स्वागत छे। आज जो सवारमां नास्तो करी अने हूँ आवी गयो छुं गार्डनमां विडियो बनाववा माटे अने अहींया जो કેટલા બધા મેલાડ છે અને મેલાડ બોલવામાં આવે છે। અહીંયા બધા પાણીમાં જ રહે પણ તડકો છે ને એટલે જો બહાર બેઠા છે, મસ્ત વિટામિન ડી લે છે। હજી સવારના 9 જ વાગ્યા છે ને અત્યારે ગરમીનું વાતાવરણ વધારે છે। હમણાં જર્મનીમાં અત્યારે હાલ 26 ડિગ્રી છે 9 વાગે, આજે 30 ઉપર જવાનું છે। ને આજે આપણે એવા ટોપિક ઉપર વિડીયો બનાવવાનો છે જો એ લોકો ડાયરેક્ટ જોબ ઉપર આવે છે એ લોકો માટે ખાસ। કોઈ પણ કન્ટ્રીમાં જતા હોય અમે વિડીયોના માધ્યમથી એ જણાવવા માગીએ છીએ કે તમે ધ્યાન રાખજો, જે લોકોને ડાયરેક્ટ જોબ ઉપર જવું હોય એ વિડીયો આખો પૂરો જોઈ લેજો। જે લોકો જતા હોય, જેને વિચાર આવતો હોય એ લોકો માટે પણ ખાસ, કેમ કે હજી 2 વીક થયા છે આપણા 2 ગુજરાતી લોકો, કન્ટ્રીનું નામ છે ગ્રીસ, ત્યાં ડાયરેક્ટ જોબ ઉપર આવ્યા છે। એટલે આખી પૂરી માહિતી આપણે આપવાની છે વિડીયોમાં, એટલે વિડીયો સ્કીપ કરતા નહીં, વિડીયો પૂરો જોઈ લેજો। અને જે લોકો અમારી ચેનલમાં નવા હોય એ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો। એટલે 2 વીક પહેલાં મારી ઉપર ફોન આવ્યો અને હું હતો જોબ ઉપર, વોટ્સએપમાં મેસેજ આવ્યો, મારો વાયા કોન્ટેક્ટ કર્યો હશે અને એ લોકો એટલે ટૂંકમાં અમારા ફોલોવર છે અને વિડીયો જોવે છે। એટલે કે અમે છે ને બહાર આવ્યા છે, એ કન્ટ્રીનું નામ આપ્યું ને કે અમે બહુ હેરાન થયા છે, એ તો કોલ કરજો। એટલે મેં પછી શું કહેવાય કે જોબ ઉપરથી ટાઈમ કાઢીને એ લોકોને કોલ કર્યો અને બધી ઇન્ફોર્મેશન લીધી પહેલાં થયું છે હું, કેમ કે એ કે અમે ગ્રીસ કન્ટ્રીમાં આવ્યા છે અને મેં કીધું તો એજન્ટને કોન્ટેક કરો એમ, કેમ કે કેવું છે તમને મોકલી દે પછી એજન્ટ પાસે કામ કરાવવું એટલે તમે વાત જવા દો। એટલે જ અમે ઘણીવાર કહીએ છીએ કે તમે ધ્યાન રાખો, પૈસા કમાવાના ચક્કરમાં કોઈને પૈસા ન આપી દો। એટલે બધી એની પાસે ઇન્ફોર્મેશન લીધી, એ લોકોએ ફાઇલ મૂકી છે, રાજકોટનો એજન્ટ હતો અને ડાયરેક્ટ કે જોબ ઉપર હું મોકલું છું અને એ લોકો એજન્ટે પૈસા લીધા 7-8 રૂપિયા પર પર્સન। આ બે લોકો આવ્યા હતા એટલે 7-8 લાખ રૂપિયા એ અને પ્લસ એ કે ટિકિટ, ફ્લાઇટ ટિકિટ અમારી ઉપર હતી, એટલે ટોટલ ઓલમોસ્ટ એ કે પર પર્સન 10 લાખનો ખર્ચો આવી ગયો છે। અને સાથે એ કે અમે 700-800 યુરો હારે લાવ્યા હતા એમ। એટલે આ લોકો અહીંયા પહોંચી ગયા અને પહેલાં તો હોટલમાં રહ્યા, એ કે અમને છે ને એજન્ટ કે ડેઇલી 2-3 દિવસે હોટલ ચેન્જ કરી દે છે અને જોબનું હજી કાંઈ કે થઈ જાય એવું કહે છે। અને અહીંયા એ કે પહેલાં બધા અહીંયા છે ને કેવું હોય કે વિદેશમાં ગમે ના જાઓ, બધા પહેલાં ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થાય પછી જોબ ને એવું બધું સ્ટાર્ટ થતું હોય છે, એમને ન થઈ જાય। તમને એજન્ટ જે શું કહેવાય કે ના પોગી નહીં કે અમે તમને બીજા દિવસે જોબે લગાડી દેવું, એ પોસિબલ જ નથી। એટલે આ લોકો એ કે અમે સોશિયલ સિક્યુરિટી નંબર પહેલાં લેવા ગયા તો પહેલાં એ કે તમે 250 યુરો આપો, એટલે ગમે ના કેવી સિસ્ટમ હશે કે ડોક્યુમેન્ટમાં અલગ અલગ પૈસા લેતા હશે। એટલે કે અમે હવે 700-800 યુરો હારે લાવ્યા છે, ડેઈલી ખાવા પીવાનો ખર્ચો, એ કે એક તો અહીંયા ખાવાનું નથી મળતું, જ્યાં એને હોટલ હશે એ કે નજીકમાં ત્યાં ઇન્ડિયન રેસ્ટોરન્ટ નહોતી, એટલે મેઇન પ્રોબ્લેમ એ કે ખાવાનો છે અને જોબ નહીં તે એ નક્કી નથી આપશે કે નહીં આપે। મેં તો એજન્ટ શું કહે છે કે દરરોજ બસ જો હોટલ ચેન્જ કરી દે છે અને બીજું કાંઈ જવાબ આપતો નથી। અને એટલે આવું છે આપણા શું કહેવાય કે ખબર નહીં હોય એજન્ટ ગુજરાતી હોય કે બીજા રાજ્યનો હોય, લગભગ તો ગુજરાતી જ હશે, રાજકોટથી હોય એટલે મેં તો તમે હવે પહેલાં એનો જ કોન્ટેક કરો, કેમ કે અને મારા ગ્રુપમાં કોઈ એ ગ્રીસ કન્ટ્રીમાં કોઈ નહોતું, કેમ કે નાનું એવું કન્ટ્રી છે અને તમારે શું છે કે જર્મની આવવાનો વિચાર હોય અને તમને ના એજન્ટ એવું કહેતા હોય કે તમને પહેલાં આજુબાજુની કન્ટ્રીમાં મોકલી અને ત્યાંથી તમે જર્મની જોબ માટે જઈ શકશો, તો એ વાત છે ને મિત્રો બિલકુલ ખોટી છે, પોસિબલ જ નથી। કેમ કે અમારી રીતે ઘણી બધી કોમેન્ટો આવતી હોય છે કે અમારી પાસે TRC કાર્ડ છે, અમારે જર્મની જોબ કરવા આવવું છે, તો એ વસ્તુ પોસિબલ છે નહીં। તમારી પાસે ગમે એવું કાર્ડ હોય તોય તે તમે જર્મનીમાં એવી રીતે જોબ નહીં કરી શકો। એટલે આવી રીતે અમે વિડીયોના માધ્યમથી એ જણાવવા માગીએ છીએ કે તમે પ્રોપર જાણો। અત્યારે શું છે કે જોબનું તમને કહીને ખોટો કોન્ટ્રાક્ટ આપે છે અને પૈસા લઈ લે છે, આવું એક સાથે નહીં ઘણા બધા સાથે બની ગયું છે। આ પાછું આવ્યું છે એટલે મેં તો વિડીયો બનાવું અને વિડીયોના માધ્યમથી તમને જણાવું। વિડીયો તમને ગમતો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો છે ને બધાને શેર કરી દો જે લોકોને વિદેશમાં ડાયરેક્ટ પૈસા કમાવા માટે આવવું છે એ લોકોને। 2 મિનિટ પોરો ખાઈ લો। એટલે બસ મેં કીધું કે હું મારા ગ્રુપમાં પૂછી લઈ
એટલે મેં બધાના શું કહેવાય કે ગ્રુપમાં જે અહીંયા ગ્રુપ હતા એમાં બધા મેસેજ નાખ્યો, પણ કોઈનું કોઈ ફ્રેન્ડ ના હતું નહીં. એ કે જો પછી આમને આમ રહે તો પછી હવે અમારે ઇન્ડિયા જવાનો વારો આવશે. હવે પછી ખબર નહીં એ લોકોને પૈસા આપે કે પાછા શું છે, કેમ કે ડેઈલી કે મેં એજન્ટને ફોન કરી છે, કાંઈ જવાબ આપતા નથી. એટલે આ રીતે હવે એના તો 10-10 લાખ રૂપિયા તો પાછા આપે તો ઠીક છે, બાકી ફ્લાઇટ ટિકિટ ને બધું તો જ્યાં થોડા ઘણા કદાચ આપે. એટલે પૈસા કમાવાના ચક્કરમાં છે ને આ રીતે લોકો હેરાન થાય છે. એટલે ધ્યાન રાખજો તમે મિત્રો, કોઈ પણ કન્ટ્રીમાં તમે જાઓ, તમારે પણ પૈસા કમાવા જવું જ છે તો પછી તમે ના 6 મહિના શું કહેવાય કે જે કન્ટ્રીમાં જવું હોય એ કન્ટ્રીની સારી એવી લેંગ્વેજ શીખી લો અને પ્રોપર બધી ફાઇલ મૂકો. અને તમને ના જોબના ને એવા બધા કોન્ટ્રાક્ટ આપતા હોય તો કોન્ટ્રાક્ટ આખા વાંચો. એમાં તમારે જ્યાં જોબ કરવાની હોય એની ઈમેલ આઈડી આપી હોય, કોન્ટેક્ટ નંબર આપ્યો હોય, હાલો કોન્ટેક્ટ નથી થતો તો ઈમેલ કરો અને પ્રોપર બધું પૂછો આ સાચું છે ખોટું છે. અત્યારે ભાઈ ફ્રોડ એટલો થાય છે ને તમે વાત જવા દો. હમણાં એક બીજો જ કિસ્સો છે, પણ એની આપણે ક્યારેક વાત કરીશું. એટલે ટૂંકમાં સેમ આવું જ છે પણ બીજી જોબનો. એમ દાદીમાં મળ્યા હતા, અમે જો જાય છે, એણે કન્ટ્રીનું નામ આપ્યું, પછી હમણાં એને કોઈક મેળવ્યું છે, એટલે એ કે બર્લિન બહુ મસ્ત છે. અને પછી મને કન્ટ્રીનું નામ પૂછ્યું એટલે મેં કીધું ઇન્ડિયા. એટલે એ કે ઇન્ડિયાના એણે બહુ વખાણ કર્યા, એ ઇન્ડિયા બહુ મસ્ત છે. એમ એને શું કહેવાય એના હસબન્ડને કીધું હશે, કેમ કે બધા ઇન્ડિયન પીપલને બધા મળતા હોય એટલે બહુ વખાણ કર્યા ઇન્ડિયાના. એટલે આનંદ છો એમ કે બધા શું કહેવાય કે ઇન્ડિયાનું કહેતા હોય એટલે મજા જ આવે. એટલે કહેવાનો મતલબ એ કે ધ્યાન રાખજો, આ રીતે કોઈને પૈસા આપતા નહીં. તમને ગમે એવી ઓફર કરે, કેમ કે તમે એજન્ટને પૂછવા જાઓ ને એટલે તમને વાતો જ એવી રીતે કરશે ને એટલે તમને એમ જ થાય કે ભાઈ આ તો શું કહેવાય, તમને વિશ્વાસ આવી જ જાય ગેરંટી 100%. એમ તમે કોઈ પણ જગ્યાએ જાઓ, એમ તમારે શું કહેવાય કે હવે આવવું જ હોય તો પછી સ્ટુડન્ટ વિઝા ઉપર આવો, 6 મહિના સારી એવી લેંગ્વેજ શીખી લો, પછી ફાઇલ મૂકો. હવે એમાંય તમારે શું છે, ખર્ચો તો આવવાનો જ છે. હવે તમે બધાને અત્યારે ડાયરેક્ટ જોબ ઉપર જવું છે, ભણવું જ છે જ નહીં કોઈને, અહીંયા આવીને કોઈને ભણવું નથી. એમ અને અત્યારે એવા ઘણા એવા એમાંય ખાસ કરીને બર્લિનમાં અત્યારે ભાઈ જોબનો પ્રોબ્લેમ છે ને છે જ તે. આ છેલ્લા 1 વર્ષથી બધાને ભણે છે બર્લિનમાં, પણ જોબ કરવા હોય તો બીજા સિટીમાં જવું પડે છે. અને જે લોકો આજુબાજુની કન્ટ્રીમાં આવે છે અને તમને એમ કહેતા કહે છે કે ભાઈ અમે તમને પછી જર્મની ટ્રાન્સફર કરી દેવું, એવું કાંઈ છે નહીં. આ વચ્ચે કેમ ક્રેઝ આવેલો હતો લંડનનો, એ કે તમે પહેલાં છે ને સિંગાપુર જાઓ અને ત્યાંથી અમે તમને લંડન મોકલી દેવું. એમ કોઈને ભાઈ હેરાન, ઘણા એવા કોન્ટેક્ટ છે કે સિંગાપુર ગયા હોય ને હેરાન થયા હોય ને પાછા આવ્યા છે અને કોઈને લંડન મોકલ્યા નથી. એટલે અમે વિડીયોના માધ્યમથી એ જ જણાવી છે કે અને તમને વિશ્વાસ કેમ નથી આવતો કે અમે શું કે વ્યૂ ને સબસ્ક્રાઈબ માટે આમને ખોટી વાતો નથી કરતા, જે છે એ તમને રિયાલિટી બતાવી છે, પણ કોઈને વિશ્વાસ નથી આવતો. અહીંયા આવી અને હેરાન થાય પછી ખબર પડે છે કે ભાઈ વાત સાચી હતી. એમ એટલે જે છે એ અમે તમને જણાવીએ છીએ. એટલે તમે ઉતાવળ કરવામાં પૈસા કમાવાના ચક્કરમાં A to Z કન્ટ્રી આવી જાય, કોઈ પણ કન્ટ્રી આવી જાય. અને કંઈક કન્ટ્રી તમે મોટી કન્ટ્રીમાં જાઓ, ભલે નહીં 6 મહિના મોડું થાય, તમારે શું છે તો તમને અહીંયા આવીને જોબ સારી મળે. કેમ કે હવે એ વસ્તુ પોસિબલ નથી કે તમને અહીંયા આવીને ડાયરેક્ટ જોબ મળી જાય. હવે જર્મનીમાં અત્યારે કેવું છે, તમને જર્મન લેંગ્વેજ આવડતી હોય ને તો જલ્દી જોબ મળી જાય છે. અને ફિલ્ડવાળી જોબમાં તે અત્યારે જર્મન માગે જ છે. અને તમારે આ જે લોકલ વેરહાઉસ ને એવી બધી જોબ હોય ને, એટલું પબ્લિક આપણે વધી ગયું છે અત્યારે કે જર્મન લેંગ્વેજ માગે છે. જે લોકોને પછી જરૂર હોય એમાં ઇંગ્લિશમાં લઈ લે છે, પણ ભણવાનું પૂરું થાય, જોબ સિકર પૂરા થાય પછી શું લેંગ્વેજ છે તો અત્યારે જર્મનીમાં જોબ છે, બાકી નથી. બસ બાકી તો આ જે 2 મિત્રો હવે ઇન્ડિયા તો જોકે 2-3 દિવસ પહેલાં જ તે મેસેજ આવ્યો હતો એ કે અમે આજે ઇન્ડિયા જઈએ છીએ. એટલે હવે ખબર નહીં એ લોકોને પૈસા આપ્યા છે કે નથી આપ્યા. બસ આ વિડીયો બધાને શેર કરી દેજો ભૂલતા નહીં. અને જે લોકો ખાસ જોબ ઉપર જવું છે એને પૂરો વિડીયો જોઈ લેજો ને કે એટલે આ રીતે કોઈ હેરાન ન થાય. એમ અમે વિડીયોના માધ્યમથી એ જ જણાવવા માગીએ છીએ. બાકી કાંઈ જો તમારે આમાં કાંઈ શું કહેવાય કે ડાઉટ હોય તો કોમેન્ટ કરજો, તો આપણે એ ટોપિક ઉપર વિડીયો બનાવી નાખશું. અને મેં હમણાં કીધું એમ બીજો એક આવો કેસ છે, તો તમને એક ટૂંકમાં તમને એ જણાવી દઉં. એ કેસ છે રેસ્ટોરન્ટનો, કુકિંગ માટેનો. જે કુકિંગના વિઝા ઉપર આવવા માગતો હોય, મોસ્ટલી બધા છે ને અહીંયા બધા ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં કુક બધા આપણે ઉત્તરાખંડના જ છે. અને આપણે શું કહેવાય ત્યાં સુરતમાં તે ઘણા બધા ઉત્તરાખંડના કુક છે. અહીંયા વિદેશમાં તો મોસ્ટલી બધા એ જ છે, કોઈ ગુજરાતી કુક લગભગ મેં જોયો નથી. હશે
કે ભાઈ એ લોકોને આવડતું હોય ને એની પોતાની રેસ્ટોરન્ટ હોય ને કામ ઘણા કરતા હોય. નેપાળે એક અમારી બાજુમાં રેસ્ટોરન્ટ હતું, એ લોકો પોતે જ તે બનાવતા હતા. એટલે એવી રીતે હોય. પણ એણે છે ને હમણાં અમારે એક નવો કૂક આવ્યો અને પછી એના ડોક્યુમેન્ટ યુઝ કરી અને બીજા ફાઇલ મૂકી. અહીંયા કેવું હોય, એમને તમારે વિઝા ન આવી જાય. પહેલાં તમે ફાઇલ મૂકો ને એટલે જે કાગળિયા જે રેસ્ટોરન્ટના મૂક્યા હોય ને એ બધાને પહેલાં અહીંયા કન્ફર્મેશન આવે. અહીંયા હોટલના માલિક શું કહેવાય કે જોવે એ લોકો અહીંથી કન્ફર્મેશન આપે પછી જ તે વિઝાવાળા તમને વિઝા આપે. એવી રીતે વિઝાય ન આપી દે. એટલે હમણાં એ કાગળિયા શું છે કે અહીંયા આવતા હોય રેસ્ટોરન્ટ એટલે ખબર હોય, એટલે અલગ અલગ નામથી કાગળિયા આવે. અને પછી ફોન કર્યો કે ભાઈ આ બધું ફેક છે, તમે જાણો ને આગળથી કાંઈ કાગળિયા આવવા ન જોવે. એટલે એની બધી ડિટેલ જાણી અને એ પોતે પાછો અહીંયા હતો જર્મનીમાં વિઝા લેવા હાટું થઈને રેસ્ટોરન્ટના કાગળિયા મિસયુઝ કરી બધું નામ ને એવું બધું ચેન્જ કરીને મૂક્યા છે. એટલે શું કહેવાય કે પોલીસવાળાએ ભરી લીધો ને અત્યારે ડિપોર્ટે કરી દીધો છે. એટલે આવું છે બધું. તમે ખોટું કામ કરવા જાઓ તો એ રીતે તમે પકડાઈ જ જાઓ. એટલે બસ ધ્યાન રાખજો. બસ બાકી તો કાંઈ નહીં. વિડીયો ગમ્યો હોય તો બધા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ.